રાજકારણમાં દાવ લેવાય છે ને ત્યારે અમારા પર ત્રણેય ભાઈઓ પર દાવ લેવાઈ ગયો હતો. તમારો ફાધરની હત્યા પણ થઈ ગઈ, એ આખું કાઢશું, એ ગઢા કરશું. 94ની વાત કરું છું, 93, 94ની, કે અમારા હામે ધીંગાણું થયું. અમારા બાપુજીએ સામેથી માર કરે મારવો એમ શર્ટ આખું ઊભું કરીને મારા બાપુને ગોળીઓ મારી છે. અને પછી મારા બાપુજીનું પણ મૃત્યુ ત્યારે થયું હતું. બસ ત્યારથી અમારી આ ધર્મ અને અધર્મની લડાઈ ત્યાંથી શરૂ થઈ અમારી. અને દુશ્મની નિભાવવા માટે રોનકભાઈ જેવાના સામે તેવું થવું જ પડે, લોહેકો કાઢતા હે. અને હવે એ લોકોએ ટાર્ગેટ પછી મોટા ભાઈને કર્યો હતો. એ ગઢા કામ સમજો તો એક્ઝેક્ટ એમની ઉપર કેવી રીતે હુમલો થયો પરસોત્તમભાઈ ઉપર? પરસોત્તમભાઈ પર જે રીતે એટેક થયો, પરસોત્તમભાઈને 2 ગોળી વાગી છે. તમે જોઈને 1 ગોળી અહીં વાગી છે એટલે એ દાઢી રાખે છે બરાબર. 1 ગોળી અહીંથી પાસ થઈ અને 1 ગોળી બરાબર મડકામાં ફસાઈ ગઈ. હવે અમે કંઈ મૂકવાના તો નહોતા એને. આપણા રોડ ઉપર, આપણા એરિયામાં અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યું છે ને અમારા આંખના સામેથી એ લોકો ભાગ્યા એટલે એને પકડી અને અમે પણ એને પૂરું કર્યું. પરસોત્તમભાઈ ભાઈ કેવી રીતે કહેવાય, તમે ભાઈના ભાઈ કેવી રીતે કહેવાય? બોમ્બેમાં એટલે આપણે અહીંયા રિસ્પેક્ટથી એમ ભાઈ તરીકે આપણે મોટા ભાઈ હોઈએ, પણ ત્યાં ભાઈની એક અલગ વ્યાખ્યા જ અલગ છે. એ વખત તો ખંડેરીવાળું બી પહોંચાડો. અને હું તો કહું છું કે એક વાર જે માણસ જેલના અંદર વહી ગયો ને એ ખૂબ શીખીને બહાર આવે. તમે જેલમાં આ સામ્રાજ્ય એ દમખમ છે, નામ જ કાફી હતું. ત્યારે તો ડી કંપની, રાજન કંપની, ગવલી કંપની, આ બધી કંપનીઓના જમાના હતા. પણ અમારી બી પોતાની એક સોલંકી કંપની હતી. હીરાભાઈ અને પરસોત્તમભાઈ બંનેની જનપ્રતિનિધિ તરીકે એ કાર્ય પદ્ધતિ મુંબઈમાં હતી ને ગુજરાતમાં બહુ ફરક છે. ફરકમાં કોઈ નહીં, કોઈ ફરક પડ્યો જ નથી. મુંબઈથી ભાવનગર થયું. તમને ભાજપ માટે પ્રેમ થયો કે ભાજપને તમારા લોકો માટે પ્રેમ એ થયો? એવી ઘટના બહુ સમજવા જેવી છે. ભાવનગરથી ગાડી છૂટી અને સીધી દાદાના બંગલે. બસ અમરીશ બેન હીરાભાઈએ દિલથી સ્વીકાર. નાનું મોટું મનમાં તો હોય. તો લોકો કેમ કે હીરાભાઈનો પણ મંત્રી બન્યું? એ તો ભાઈને એ રજા લઈને જ કરશે. અને હું માનું છું ભાઈ છે ને રજા આપશે. હમણાં જ પેલો ઘટનાક્રમ થયો કોળી સમાજના દીકરાઓ. એક્ઝેક્ટલી રિયલ સ્ટોરી શું હતી, પડદા પાછળની સ્ટોરી શું હતી? મેં ક્યારેય કોઈ પણ દાવ લેવાનો આજની તારીખમાં મેં નથી નક્કી કર્યું એમ. 27માં રાજુલા ધ રોનક પટેલ શોમાં આજે વાત રાજનીતિના હીરાની. જી હા, હીરાભાઈ સોલંકી રાજુલાના ધારાસભ્ય આપણી સાથે જોડાયા છે. હીરાભાઈ, આપનું સ્વાગત છે. રોનકભાઈ, આપનો આભાર. પધાર્યા. હીરાની ચમક ગુજરાતમાં પછી જોવા મળી, પણ એ કાચો હીરો કદાચ મુંબઈથી હતો, એટલે સફર મુંબઈથી શરૂ કરીએ. મારે એ જાણવું, મુંબઈ કેવી રીતે પરિવાર હતો, મુંબઈનું જીવન કેવું હતું આપનું, પરસોત્તમભાઈનું? બોમ્બેની માહિતી, બોમ્બેનું જીવન, મારું બાળપણ, બહુ સંઘર્ષ કર્યો રોનકભાઈ. અને આ સંઘર્ષ મારા બાપુજી છપનિયા કાળમાં જ્યારે દરિયાકાંઠો ચાલી અને બોમ્બે પગપાળા જ્યારે મારા દાદા પહોંચ્યા. બોમ્બે મારી જન્મભૂમિ બનશે, અમારા બધા ભાઈઓની, 3 ભાઈઓ 2 બહેનો, કોઈએ વિચાર્યું નહીં હોય, મારા બાપુજીએ પણ એ છપનિયા કાળમાં જ્યારે અંધેરીમાં વધુભાઈ સોલંકી કરીને મારા બાપુજીએ ત્યાં રહેણાંક વસાવ્યું અમારા પરિવાર સાથે, મારા કાકા ભાઈઓ બધા સાથે. ત્યારે બોમ્બે હાવ ઉઘાડું હતું. બોમ્બેમાં આટલી વસાહત નહોતી. બોમ્બે ટાઉન ત્યાં હતી, પણ આ બાજુ અંધેરી બાજુ વધારે પડતું ખુલ્લું મેદાન જેવા હતા, છૂટે છવાયા મકાનો હતા. અને એ સમયગાળામાં એક આખું સામ્રાજ્ય ગયો. વધુભાઈ સોલંકીએ ત્યાં વસાવ્યું અને આસ્તે કરીને કાઠિયાવાડથી, સૌરાષ્ટ્ર એટલે કાઠિયાવાડ કહેવાતું, અને કાઠિયાવાડના લોકો જે કોઈ આવે, બ્રાહ્મણ હોય
દરજી હોય, કોઈ પણ કાસ્ટના હોય, કાઠિયાવાડથી આવ્યા છે, ગુજરાતીઓ છે આપણા, એવું માત્ર કહેવાથી અને ઓધુભાઈ પાસે પહોંચી જાય એટલે મારા બાપુજી પછી એને રહેવા માટે એને નાનો મોટો ધંધો હોય, નોકરી હોય, બ્રાહ્મણ હોય. ઘણા દાખલા આજની તારીખમાં પણ અમુક બ્રાહ્મણો જે જીવે છે, શાંતિ મહારાજ છે, આજે પણ જીવે છે. સાયકલથી એનો કામ ધંધો શરૂ કરી અને પછી દૂધ વેચવાની આખી ડેરી નાખી અને એવા બધા લોકો આખી આજે ઇતિહાસમાં મારા બાપુજીએ જે સામ્રાજ્ય ત્યાં અંધેરીમાં કર્યું એને સ્મરણ કરતાં, મારા બા બાપુજીને સ્મરણ કરતાં આજે રોનકભાઈ આપના દ્વારા હું ધન્ય થયો છું. કયા પ્રકારનો વ્યવસાય હતો, કેવી રીતે સેટલ થયેલા? શરૂઆત મારા બાપુજીએ ત્યાં સાયકલની દુકાન નાખી, સાયકલ. અને ત્યારે સાયકલ ભાડા ઉપર આપતા. કેટલા પૈસા? 10 પૈસા. 10 પૈસામાં અડધો કલાક સાયકલ ભાડે આપતા. જે લોકોને થોડે આગે સુધી જવું હોય ત્યારે ના તો રિક્ષા હતી, ના ટેક્સી હતી, ત્યારે ઘોડાગાડી હતી, પછી સાયકલ હતી. એ સાયકલની દુકાન નાખી, પંચરના માણસો રાખ્યા, પંચર બનાવે, સાયકલની દુકાન નાખી, ભાડે ચલાવી. આસ્તે આસ્તે સાયકલની દુકાન કરીને પછી ગોળની દુકાન નાખી. જનાવરોને ગોળ ખવડાવવા માટેની એક ગોળની દુકાન નાખી. અને એ ગોળની દુકાનમાં અમે પોતે હીરાલાલ સોલંકી હોય, પરસોત્તમભાઈ સોલંકી હોય, ભરત સોલંકી હોય, અમે પોતે એમાં કામ કરેલું છે. મને આજે બી સ્મરણ કરું છું ત્યારે ભગવાનને આભાર માનું છું, ક્યાંથી ક્યાં અમને પહોંચાડ્યા. 50 કિલોનું ગોળનું પોટલું 50 પૈસા એ હેલ, એટલે કે એની મજૂરી અમે લઈ અને 5-5 પોટલા અમે સાયકલ પર, હાથ ગાડી પર લઈ અને આપવાની કે છે 5-5 રૂપિયા. ત્યારે અમને 10 પોટલાના મળતા. એ આજે બી હું સ્મરણ કરું છું. અને કોઈ પણ કામ હોય, આજે પણ ગ્રાઉન્ડ લેવલથી જીવવાવાળા માણસો છીએ અમે. અને હંમેશા પ્રયત્ન એવા કર્યા છે કે નાના માણસોને વધારે બાજુમાં રાખીએ છીએ અમે. મુંબઈમાં શિક્ષણ થયું કે નહીં? શિક્ષણ ક્યાં સુધી મળ્યું? મારું ઇંગ્લિશ મીડિયમમાં SSC પાસ છું. મોટા ભાઈએ તો ડિગ્રી કરેલી છે. અને ત્યારનું આ SSC પાસ પણ આજે ખૂબ મોટું ભણતર ત્યારનું કહેવાયું. ND હાઈસ્કૂલમાં અને કોન્વેન્ટ સ્કૂલમાં, સેન્ટ બ્લેસીસ હાઈસ્કૂલમાં હું ભણ્યો છું. ત્યારે આજે પણ હું હંમેશા આ વાત હંમેશા યાદ રાખી છે અમે કે મારા બાપુજીના ચીલા પર અમે ચાલવા માટેના પૂરા પ્રયત્ન અમે કર્યા છે. પછી એમાં મોટાભાઈ હોય તોય ભલે, ભરત હોય તોય ભલે, ને હું હોય તોય ભલે. એમ કદાચ મને જે જાણકારી છે પ્રકારે તમારા ફાધરની હત્યા પણ થઈ ગયેલી. એ આખો કાંડ શું હતો? એ ઘટનાક્રમ શું હતો? સનાતન ધર્મમાં હું હિન્દુ છું અને હિન્દુની રક્ષા કરવા માટે અમારે ત્યાં હનુમાનજી મહારાજનું એક મંદિર છે. હનુમાનજી મંદિરના પાછળ એક કોઠડીમાં એનો પૂજારી રહેતો. અસામાજિક તત્વો એ પૂજારીના રૂમમાં આવીને ખોટા કામ કરતા. એ પૂજારીએ આવીને મારા બાપુજી પાસે ફરિયાદ કરી. એ ફરિયાદ એ અસામાજિકને સારી વસ્તુ ન લાગીને એ અસામાજિકને મેં ત્યાંથી ખદેડા મારા બાપુજીએ. એટલે અમારી ત્યાંથી એક દુશ્મની ચાલુ થઈ એમ કહેવાય. ધર્મ અને અધર્મની લડાઈ ત્યાંથી શરૂ થઈ અમારી. મારા બાપુજીએ એને ધર્મ આપવા માટે, એને ન્યાય આપવા માટે પૂરતા પ્રયત્ન કર્યા અને ત્યાંથી ખસેડી દઈને ત્યાંથી અમારી દુશ્મની ચાલુ થઈ. એ ગમ્યું નહીં એને. એ સમયે એના બધા મિત્રો અહીંયા અમદાવાદના લતીફ અને એ લોકો સાથે એની મિત્રતા હતી. એને નહીં ગમ્યું આ બાબત. અને પછી એક તબક્કો એવો પણ આવ્યો એ સમયમાં, 94ની વાત કરું છું, 93-94ની, કે અમારા હામે ધીંગાણું થયું. અને ધીંગાણામાં એમના પક્ષથી અમારા હાથે એકનું મૃત્યુ થયું. મારા બાપુજી, ભાઈ, ત્યારે અમે કારાવાસ પણ થયો તો અમને જેલ
માં પણ રહેવું પડ્યું હતું ત્યારે. પણ પછી મારા બાપુજીને બધા છૂટીને આવ્યા એટલે જ્યારે એ લોકોએ અમારા પર, મારા બાપુજી ઉપર, મારા બાપુજી ત્યારે મારી ઓફિસ સામે, મારા બાપુજીનો બિઝનેસ હતા અમારા, અને ઓફિસે એમના મિત્રો સાથે બેઠ્યા હતા. અચાનક જ આવીને મારા બાપુજી પર એટેક કર્યો. ધારત તો મારા બાપુજી ત્યાંથી નીકળી શકત, બીજા મિત્રો હતા એમના સાથે નીકળે, પણ મારા બાપુજીએ કોઈ દિવસ પાંચમની છઠ નહીં થાય. એ મારા બાપુજીનું હંમેશા સૂત્ર હતું, જે દિવસે લખી હશે એ દિવસે મોત આવવાની છે, કેટલું હોય. એટલે પાંચમની છઠ નહીં થાય એ બાને મારા બાપુજી ત્યાં ત્યાં ઊભા રહ્યા. આવ્યા મારા બાપુજીએ સામેથી માર ત્યારે માર હોય એમ શર્ટ આખું ઊભું કરીને મારા બાપુજીને ગોળીઓ મારી છે. રોનકભાઈ શર્ટમાં એકય ગોળીના દાગ નહોતા, ગોળીનો ભણ નહોતા, પણ મારા બાપુજી છાતી ખાલી કે તારે થાય, તોય છતાં એક બેને ત્યાંથી એ લોકોના હથિયારો મારા બાપુજીએ છીનવી લીધા છે. અને પછી મારા બાપુજીનું પણ મૃત્યુ ત્યારે થયું હતું. બસ ત્યારથી અમારી આ દુશ્મની ચાલુ થઈ હતી. અને દુશ્મની નિભાવવા માટે રોનકભાઈ જેવાના સામે તેવું થવું જ પડે, લોહા લોહે કો કાટતા હે. એમ અમે પછી એના સામે પણ એવા જ બન્યા. અમને પણ જ્યારે જ્યારે સમાચાર મળતા ત્યારે અમે ક્યારેય પાછી પાની એમાં કરી નથી ને એવા અમારા પર કેસો થવા માંડ્યા. અમે અમારું પણ સામ્રાજ્ય મારા બાપુજી જેમ મોટાભાઈએ, અમે હંમેશા મોટાભાઈની ઢાલ બનીને અમે ઊભા રહ્યા. પરસોત્તમભાઈની. કેમ કે હવે આ બધું બન્યું છે એટલે પછી હવે જરાય અંધારામાં ન રહેવાય એમ. અને હવે એ લોકોએ ટાર્ગેટ પછી મોટાભાઈને કર્યો હતો. મોટાભાઈ ઉપર, મોટાભાઈના પર એટેક કરવા માટે અમે હંમેશા એવા પ્રયત્ન કર્યા છે. કેમ કે મારો ભાઈ આજની તારીખમાં પણ મારો મોભી છે, એ મારા પિતા સમાન છે. મારા બાપુજીએ જે સમયે ભૂલ કરી હતી, મેં મોટાભાઈને કીધું કે ભાઈ આપણે એવી ભૂલ કરવાની નથી. એકવાર આપણે થાય ત્યાં સુધી એકવાર આપણે પ્રયત્ન કરવા જોઈએ. સમય મળે તો નીકળી જાવજો, કેમ કે આજનો એ યુગ નથી. સમય વર્તે સાવધાન કહેવાય છે ને, બ્રાહ્મણ જ્યારે બોલતા હોય ત્યારે સમય વર્તે સાવધાન. આપણે સમયની કિંમત જાણવી પડે. એક મોટાભાઈને ઢાલ બનીને રહ્યા અમે. ભગવાન ન કરે ને ક્યારેક એવું બને તો ઢાલ તરીકે ભાઈના સામે પહેલાં અમે મરીએ, પછી ભાઈને મરવા માટે. પણ ભાઈને મારવાવાળા માણસો ભિખારી બનીને આવ્યા હતા. એ ઘટનાક્રમ સમજો તો એક્ઝેક્ટ એમની ઉપર કેવી રીતે હુમલો થયો પરસોત્તમભાઈ ઉપર? કેમ કે આ તો સામે ચાલુ થયું ને. હવે અમે કંઈ મૂકવાના તો નહોતા એને. અમને જ્યારે જ્યારે ખબર પડતી હતી એટલે અમે ત્યાં પહોંચી જ જતા હતા. ભાઈ મરવા માટે તો ક્યારેય બીતા જ નહીં. અમે ક્યારેય મરવા માટે ક્યારેય આમ એવો વિચાર્યું નહીં. મારા પરિવાર માટે બી નહોતું વિચાર્યું મેં કે અમે મરી જશું તો મારા પરિવારનું શું થશે એમ. સમય જ એવો હતો. અમે કોઈને મારવા માટે નહીં, અમે પોતે જીવવા માટે આ કરવું પડતું હતું. અમે પોતે, કેમ કે જો અમે એ રીતે ન જીવીએ રોનકભાઈ તો એ તો આવીને અમને ઘરમાં આવીને મારી જાય. તો જેવાના સામે તેવું. એટલે પરસોત્તમભાઈ સોલંકીને મારવા માટે કેટલાય દિવસ એ લોકોએ રેકી કરી, કેટલાય દિવસો એ લોકોએ અમારા ઘરના આંગણે જ ફ્રૂટવાળા બનીને આવ્યા હતા, ભિખારી બનીને આવ્યા હતા. અને જે દિવસે એ લોકો મારવા આવ્યા એ દિવસે પણ એ લોકો ભિખારી બનીને જ આવ્યા હતા. પરસોત્તમભાઈ પર જે રીતે એટેક થયો, પરસોત્તમભાઈને 2 ગોળી વાગી છે. તમે જોજો, એને 1 ગોળી અહીંયા વાગી છે એટલે એ દાઢી રાખે છે અહીંયા. બરાબર 1 ગોળી અહીંથી પાસ થઈ, અહીંયા વાગ્યું છે એને. અને 1 ગોળી બરાબર મડકામાં ફસાઈ ગઈ. 1 જ ગોળી કાફી હોય. અને એ ગોળી મડકામાં ફસાઈ જવાના કારણે 15 ફૂટ ભાઈ ઉડીને પડ્યા. એક આ બાજુ એટેક કરવાવાળો હતો, એક આ બાજુ એટેક કરવાવાળો હતો. ભાઈ વચમાં હતા. અમે તો માત્ર ને માત્ર ઓફિસમાં બેઠા હતા. અમને ખબર જ નથી પરસોત્તમભાઈ સોલંકી ક્યારે ઓફિસમાંથી પાછળથી નીકળી અને બીજા ભાઈને મળવા ગયા. ઓલા લોકો એ રેકી કરતા હતા, સતત એ લોકો એના તૈયારીમાં જ હતા. અને ભાઈ પર એટેક થયો. અમને બિલકુલ બી અમને ખ્યાલ નહોતો. માત્ર ને માત્ર આપણા રોડ ઉપર, આપણા એરિયામાં અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યું છે ને અમારા આંખના સામેથી એ લોકો ભાગ્યા. એટલે એને પકડી અને અમે પણ એને પૂરું કરી કાઢ્યું. તેઓમાં જરાય શરમ. પબ્લિક કેસ એ સમયે બન્યો હતો. એ સમયે ભાઈ નગરસેવક, અને એ સમયે ભાઈ પર આ એટેક થયો એટલે
અમે એ બે જે પ્રથમવાર બોમ્બેમાં એવો બનાવ બન્યો કે જે મારવાવાળા આવ્યા હતા એનું મૃત્યુ થયા એમ. એ ભાઈ પર ભિખારી બનીને આવ્યા હતા અને ભાઈને ક્યારેક ક્યારેક મટકામાં તકલીફ પડે છે ને, તો ભાઈને બહુ તકલીફ એ માટે જ પડતી કેમ કે મટકામાંથી ગોળી કાપીને કાઢી હતી. એ એક જ એલજી કાફી હોય, એક જ ગોળી કાપી હોય, પણ કુદરત ઈશ્વરે અમને એ સમયે બચાવી લીધા અને પછી અમે અમારી દુશ્મની નિભાવી એમ. અચ્છા, પરસોત્તમભાઈ દાઢી વધારવાનું ગોળી વાગ્યા પછી છે? અહીંયા છે ગોળીનું નિશાન છે ભાઈને, જોજો તમે ધ્યાનથી. આજે પણ અહીંયા નિશાન છે એની ગોળીનું અને એક મડકામાં ગોળી વાગી છે. તો પરસોત્તમભાઈ ભાઈ કેવી રીતે કહેવાય અને તમે ભાઈના ભાઈ કેવી રીતે કહેવાય? ત્યાં બોમ્બેમાં એટલે આપણે અહીંયા રિસ્પેક્ટ એમ ભાઈ તરીકે આપણો એક મોટા ભાઈ હોય એ, પણ ત્યાં ભાઈની એક અલગ વ્યાખ્યા જ અલગ છે એની. ત્યાં ભાઈ એટલે ભાઈ લોક. હવે આ બધું થવા માંડ્યું તો લોકો ભાઈ 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 કહેવા માંડ્યા, તો ભાઈ 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 કહેવા માંડ્યા તો સ્વાભાવિક રીતે છે લોકો એને બીજી દ્રષ્ટિથી જોવા માંડ્યા. ગુજરાતીઓ હોય આપણા તો કેમ છો હીરાભાઈ એમ કરીને વાત કરે, એ એક રિસ્પેક્ટની વાત છે. પણ ત્યાં બોમ્બેમાં ભાઈ એટલે એ બીજા પ્રકારના ભાઈ એમ, કેમ કે એ પ્રકારે હવે અમે બી જીવન જીવવા માંડ્યા અને નાના મોટા પ્રશ્ન હોય તો ભાઈ પાસે જ આવે ભાઈ. નાના મોટા કાંઈ એ વખત તો ખંડેરીવાળું બી બહુ ચાલતું. અરે એ સમયે અમારા રોડ પર ચબરબંધીનો દીકરો હોય ને, આજે પણ આવો તમે અંધેરી ઈસ્ટમાં નાગરદાસ રોડ અને માત્ર સોલંકીભાઈનું નામ આપો, આ વેપારીઓ આજે બી એમ કહી આજની તારીખમાં કે ભાઈ હીરાભાઈ પરસોત્તમભાઈ તમે અહીંથી ગયા ગુજરાત પછી ત્રાસ ચાલુ થયો, બાકી એ પહેલાં તો એક ચબરબંધીનો દાદાગીરી દાદો હોય ને અમારા રોડ પર તો નહીં. કોઈ વેપારીઓને ફ્રી હેન્ડ કામ કરવાનું, એક વેપારીને કોઈ નુકસાની થાય તો એની દુશ્મની અમે ઓરી લેતા. તમને એક દાખલો કહું, અમારી ઓફિસના 4-5 ઓફિસ ખોલીને છે ને જ્વેલરીની દુકાનો હતી. જ્વેલરી સમજે કે નહીં, સોનાની દુકાન, સોના ચાંદીની દુકાન. એને એકચ્યુઅલી લૂંટવા માટે આવ્યા હતા લોકો, રાઈટ. અમને ખબર નહીં, અમે અમારા મોટા ભાઈને માત્ર સેફટી, અમારે આપને કહી દઉં રોનકભાઈ, બહુ સમજવા જેવી વાત છે કે એક અજાણ્યું વ્યક્તિ, અમે કેટલા છોકરાઓ અમારા ઓફિસના, અમે આખું સામ્રાજ્ય અમારું હતું, રાઈટ. અને ઓફિસના બહાર નીકળો એટલે આખા તમે આમ કેટલા તો છોકરાઓને પાસ થઈને પછી ભાઈ સુધી પહોંચતા લોકો, રાઈટ. અમે બધા હતા. પછી આ ઓફિસને લૂંટવા માટે એકવાર અજાણ્યો માણસ નીકળ્યો હોય તો એ બરાબર અમારા નજરના સામે આવ્યો હોય કે આ અજાણી વ્યક્તિ અહીંયાથી નીકળી છે. એ બીજી વાર અજાણ્યો માણસ પાછો નહીં એ આપણા ઓફિસના સામેથી નીકળ્યો હોય તો બીજી વાર એ નજરમાં આપણે આવી ગયો હોય તો એને ધ્યાન ઉપર રાખે. પણ જ્યારે ત્રીજી વાર નીકળે ને તો અમારા ઓફિસના પાછળ હોય. સમજ્યા? એની ઇન્ક્વાયરી ચાલુ હોય, ભાઈ તું શું કોણ છે, ક્યાંથી આવ્યો છે, શું કામ આવ્યો, 3 ફેરા ત્યાં તારા. કેમ કે અમે તો એ દ્રષ્ટિથી જ જોતા. કોઈ બી હોય ડાયરેક્ટ ભાઈ સુધી પહોંચે નહીં. એ સોના ચાંદીની દુકાન લૂંટવા લોકો આવ્યા હતા. હવે અમને તો ખબર નહીં, બરાબર, હથિયારો સાથે હતા. 1 વાર 2 વાર નીકળ્યા અને ખબર પડી, અમે એને એ રીતે ઇન્ક્વાયરી કરી તો ખબર પડી કે આ લોકો સોના ચાંદીની દુકાન લૂંટવા આવ્યા છે. બીજા માણસો ક્યાં, તો કે અહીંથી ચેન્નાઈ કોલેજ છે, ચેન્નાઈ કોલેજ સામેની આ 3-4 માણસો ત્યાં હતા. એ લોકોના આ લોકો અહીંથી મેસેજ કે બીજા દ્વારા કાંઈ બી એમ કરીને પછી એ લોકો જઈને લૂંટવા આવે. હવે આ તો પકડાઈ ગયા, હવે એને લઈ આવે છે. ત્યારે અમે એ રીતે જીવતા હતા લોકો, અને એ રીતે ભાઈ ત્યાંથી એ લોકોને બી કિડનેપ કરીને અહીંયા રોડ પર લાવીને માર્યા લખશે એમ લોકો. સોના ચાંદી દુકાનવાળાને બચાવવા માટે, વેપારીઓને બચાવવા માટે અમે હાથ પગ તોડેલા છે એ લોકોના. અને ત્યારે ભાઈ નગર સેવક, આ એ સમય તો એવું હતું જ બધું, એટલે એમાં કાંઈ, અને એ ત્યારે પણ એ પબ્લિક કેસ થયો હતો એ લોકો પર. એટલે આ અમારી ઇતિહાસના આવા બધા ભૂતકાળના પન્નાઓ છે જેને આજે બી અમે સ્મરણ કરીએ તો કેટલો બદલાવ આવી ગયો અમારા ઉપર. માણસને એક સ્ટેજ પર પહોંચવા માટે બહુ સંઘર્ષ કરવો પડતો હોય છે રોનકભાઈ. હથિયાર પકડતો વ્યક્તિ પેન પકડતો થઈ ગયો. અને ક્યારેક એક ભૂલ માત્ર માણસને ઝીરો બની કાઢે, હીરોમાંથી ઝીરો થઈ જાય. એટલા માટે અમે બહુ વિચારીને અમે આગળ પગલાં ભરીએ છીએ. પરસોત્તમ નગરસેવક કઈ પાર્ટીમાંથી હતા? અપક્ષમાં फानूस बन के जिनकी हिफाजत हवा करे वो शमा क्या बुझे जिसे रोशन खुदा करे. ફાનુસ ભાઈનું નિશાન, સમજે?
એટલે ફાનુસના નિશાન ઉપર ભાઈ લડ્યા ત્યારે એ સમયમાં મને બિલકુલ બી કહેવા માટે શરમ નથી કે બધાની પક્ષની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. અને અમને કાવા દાવા કરીને, જો આ રાજકારણ કેવું હોય છે, કાવા દાવા કરીને એક સ્ટેજ એવો આવ્યો હતો કે જ્યાં ત્યાં નાના મોટા કોઈક સામાજિક કાર્ય હોય કે નાના મોટા કાંઈ ઉદ્ઘાટનો હોય તો ત્યાં પછી ત્યાંના ધારાસભ્યોને નહોતા બોલાવતા. નગરસેવક પુરુષોત્તમભાઈ સોલંકીની હાજરી હતી. એ ક્યાંક ને ક્યાંક એ સમયના ધારાસભ્યને એ ખટકતું હતું. એટલે અમારા પર આ બાબરી મસ્જિદ તૂટી ને એના પછી અમારા પર આ કાવા દાવા કરી. અને એ તો ત્યારે બી ધર્મની લડાઈ હતી ભાઈ. એક હિન્દુના નાતે, એક ધર્મના નાતે આપણી ધર્મની રક્ષા કરવી એમાં કાંઈ પાપ નથી. ને અમે એ સમયે આપણા ધર્મની રક્ષા કરવા માટે અમે અમારાથી જે કંઈ બનતી કોશિશ થઈ હતી કઈ રીતે, એમાં કંઈ કહેવામાં જરાય નથી શરમ. અને પણ એ સમયે એને જે આ તો દાવ લેવાની ત્યારની છે ને, રાજકારણમાં દાવ લેવાઈ છે ને, ત્યારે અમારા પર ત્રણેય ભાઈઓ પર દાવ લેવાઈ ગયો હતો. એના પછી ત્રણેય ભાઈઓને અમને તાળા કરવામાં આવ્યા હતા ખોટી રીતે, સમજ્યા. એટલે અમે 18 મહિના અમે જેલમાં રહ્યા હતા ત્રણેય ભાઈઓ. એમ કેવા દિવસો હતા 18 મહિનાના? કારણ કે 3 ભાઈઓ જેલમાં, પરિવાર બહાર, એ દિવસો કેવા? પરિવારના ત્રણેય ભાઈઓના પરિવારની મારી બાએ સાચવી લીધા અને ખૂબ શીખવા મળ્યું ભાઈ. અને હું તો કહું છું કે એકવાર જે માણસ જેલના અંદર વયો ગયો હોય ને એ ખૂબ શીખીને બહાર આવે. જેને આ બાલેન્સ સમજવું હોય સમજે એવું નથી કહેવા, પણ કહેતો હોય ને જે કામ થતું હોય ત્યારે એ સારા માટે થાય એમ. હું એટલે જ કહું છું. ત્યારે એવું લાગતું હતું અમને કે આપણે એવું કાંઈ કર્યું નથી ને આપણા પર આવું થયું છે, તો આપણે આમ સ્વાભાવિક રીતે ઈશ્વર પર એવું કહીએ કે ઈશ્વર કેમ આમ થયું, આવું તો અમે કાંઈ કામ નહોતું કર્યું પણ તો છતાં અમારા પર આવું થયું છે. પણ એમાં સંકેતો હોય ને, એ થયું તો અમે ગુજરાત આવ્યા, એ થયું તો ભાઈ પાવડાનો ઇલેક્શન લડ્યા, એ થયું તો ભાઈને 5 ટિકિટ આપી, અને એ થયું તો હીરાલાલ સોલંકી અને પુરુષોત્તમ સોલંકી ધારાસભ્ય થયા. અને આજે પણ આપણે ધારાસભ્ય છીએ. હીરાભાઈ, 18 મહિના જેલમાં રહેવું, એ સામ્રાજ્ય ટક્યું કેવી રીતે? તમે જેલમાં આ સામ્રાજ્ય એ દમખમ કેવી રીતે ટક્યો? નામ જ કાફી હતું અંધેરીમાં. અને નામ માત્રથી ઘણા બધા લોકો વિચારતા થઈ જાય કે ભાઈ આ એરિયામાં કઈ રીતે જવું એમ. એકવાર પુરુષોત્તમ સોલંકી, ત્યારે તો ડી કંપની, રાજન કંપની, ગૌલી કંપની, આ બધી કંપનીઓના જમાના હતા. પણ અમારી બી પોતાની એક સોલંકી કંપની હતી. અમે કોઈ કંપની, એ લોકોના તો અસામાજિકો કામ હતા આમ, પણ આપણા માટે, અમારા લોકોને ન્યાય આપવા માટે આ સોલંકી કંપની હંમેશા કામ કરતી એમ. અમે કોઈ પર અન્યાય નહીં કરતા એમ, ન્યાય આપવા માટે. બીજા લોકો માટે, બીજા લોકોની દુશ્મની એ અમે ઓરી લીધેલી છે. અને એ બધું ચાલતું ગયું ને એનું પરિણામ મારા બાપુજીએ ભોગવેલું છે, એનું પરિણામ પુરુષોત્તમ સોલંકીએ ભોગવ્યું છે. પણ છતાં પણ આજે એ જ ગરીબોની દુઆથી આજે અમારા પરિવાર, અમારો ભાઈ હોય, આજે એ રીતે અમે જીવી રહ્યા છીએ. હીરાભાઈ, તો કેબલના વ્યવસાયમાં કેવી રીતે? કેબલનું પણ જબરદસ્ત સામ્રાજ્ય થઈ ગયું હતું એક સમયે. જો મારે, કારણ કે એ જમાનો તો કેબલનો જબરદસ્ત હતો. કહી દઉં, સાંભળો મારી વાત. હવે એ સમયે મારો પોતાનો વિડીયો પાયરેસીનો ધંધો હતો. જો આજે કહેવામાં અમને હવે નથી, હવે વયો ગયો જમાનો, વયો ગયો, રાઈટ. વિડીયો પાયરેસી એક એવું હતું કે કોઈ પણ હિન્દી મૂવીઝ લાગે, નવી રિલીઝ થાય, બરાબર, એ પહેલાં 7 દિવસ પહેલાં એ પિક્ચર દુબઈમાં રિલીઝ થઈ જતું, રાઈટ, યુએઈમાં. તો હું શું કરતો કે એ પહેલાં રિલીઝ થવાના પહેલાં હું દુબઈ ગયો, ત્યાંથી કેસેટની પાયરેસી લઈ આવતો. એ અહીં પિક્ચર રિલીઝ થાય ને એ પહેલાં તો હું ગામમાં પિક્ચર બેન, ઇન ધ સેન્સ ત્યારે લીગલ નહોતો બિઝનેસ, ત્યારે એ લીગલ નહોતો બિઝનેસ આમ, પણ એ ચાલુ થયું. અને ત્યારે ચાલુ થયું પછી કેબલ નેટવર્ક, એ રૂપાંતર થયો બિઝનેસમાં. એ રૂપાંતર થયો એટલે કેબલ નેટવર્ક આવ્યું. કેબલ નેટવર્કની છત્રીઓ લગાડી, કેબલ ચાલુ કર્યું. ભાવનગર લીધું, ભાવનગરથી જાફરાબાદ લીધું. આ જાફરાબાદ કેબલ નેટવર્ક ચાલુ કર્યું ને તો હું ત્યાં ધારાસભ્ય બન્યો. એટલે કેબલ નેટવર્ક, તમને આપને ખ્યાલ હશે કે એક સમયે અમદાવાદમાં પણ આ કેબલ વોર થયો. બહુ કેબલ વોર થયો. હા, અને એ સમયમાં
લોકો આ કેબલ નેટવર્કને અસામાજિકનો જ ધંધો ગણતા. પણ આજે આપણે જોયું હશે કે સારી સારી કોર્પોરેટ કંપનીઓ આમાં એ સમયમાં આમ જોયું કે ભાઈ આમાં તો ખૂબ સારો બિઝનેસ આ છે અને આજે ક્યાંથી આ ક્યાં બિઝનેસ પહોંચ્યો એમ. તો આજે પણ મારી કેબલનો બિઝનેસ છે જ. અમે GTPL અનુભાઈ હોય કે કનકસિંહભાઈ સાથે રહીને અમે એમના સાથે મળીને અમે બિઝનેસ કરીએ જ છીએ આજે પણ. મુંબઈથી ભાવનગર કેવી રીતે આવે? બસ જેમ આપણે કીધું મેં કે એક સમય એવો હતો કે હવે આ બધું થયું. મારા બાપુજી હંમેશા એક વાત કહેતા અમને, અમે નાના હતા ને ત્યારે આમ શેરીમાં બેસે આગેવાન ત્યારે વાત સાંભળતા એમ. એક સમય એવો પણ બોમ્બેમાં આવ્યો હતો કે ગુજરાતીઓને ભગાડો અહીંથી. એક સમય એવો આવ્યો હતો. એક પક્ષના લોકોએ આવી બધી કવાયત ચાલુ કરી હતી. ત્યારે બેઠા બેઠા સ્વાભાવિક ત્યારે તો ચોરામાં બેઠીને બધી વાતો થાય ને. મારા બાપુજી ત્યાંના મુખ્ય હતા. વધુભાઈ સોલંકી એટલે એનું નામ જ કાફી હતું. એટલે મુખ્ય હતા. આજુબાજુ બેઠે ત્યારે વાતો કરે. ત્યારે મારા બાપુજી બીજાને સમજાવતા કે એક વાત હંમેશા ધ્યાનમાં રાખજો કે વતનમાં કંઈક ને કંઈક બનાવીને રાખજો એમ. ભગવાન ન કરે ને ક્યારેક એવું બનાવ બને તો તમારે માથું ઢાંકવા માટે તમારું વતનમાં કંઈક ને કંઈક રહેવું જોઈએ. તમને હું કહું કે આજે જે મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી જ્યાં ભાવનગરમાં નિવાસ કરે છે મીરા કુંજમાં, એ સમયે આજુબાજુમાં કાંઈ બંગલા નહોતા. મારા બાપુજીએ ત્યારે ભાવનગરમાં એ બંગલો બનાવીને રાખ્યો હતો. આજુબાજુ હાવ ઉઘાડ હતું. અને મીરા કુંજ, મારી બાનું નામ મીરામાં હતું અને મીરા કુંજના નામે એ આખો બંગલો મારા બાપુજીએ બનાવીને રાખ્યો હતો. એટલે હંમેશા એ અમને વતનની હંમેશા મારા બાપુજીના એ સ્મરણ, એ વાતો અમારા મગજમાં બેઠી ગઈ હતી કે વતનમાં કંઈક ને કંઈક આપણે બનાવીને રાખવું જોઈએ. મારા બાપુજીએ બંગલો બનાવ્યો તો અમારે અવર જવર ચાલુ થઈ. ભાવનગર આવતા જતા રહ્યા એટલે ભાઈની ઓળખાણ અમારા સમાજમાં લોકોમાં પસરતી ગઈ અને એને ખબર હતી કે ભાઈ કોઈક એવો કોળીનો દીકરો ત્યાં બેઠો છે જે આખું સામ્રાજ્ય બોમ્બેમાં ચલાવે છે અને એના કારણોસર અમે અહીંયા આવતા ને એના કારણોસર અમે ભાવનગરમાં અપક્ષમાં ચૂંટણી લડ્યા હતા. હું એ જ મુદ્દા ઉપર આવતો હતો. જો મુંબઈમાં ફાનસ હતી અને ભાઈનો ભાવનગરમાં પાવડો હતો. એ ઘટનાક્રમ શું હતો? કેવી રીતે પહેલી ચૂંટણી કેવી રીતે લડ્યા ગુજરાતમાં પાર્લામેન્ટની? બસ અમારે તો સમાજ ચોટી પડ્યા હતા. બીજા લોકોને પણ એવું હતું કે ભાઈ કોઈક એવો વ્યક્તિ આવ્યો છે જે ગરીબોના બેલી બનીને આવ્યા છે એમ. અને વાતો સાંભળી હોય ને ઘણા લોકોએ. અમે જે કાર્ય હતા બોમ્બે કરતા ત્યાં સામૂહિક વિવાહ કરતા. અમારા તો સમાજના સામૂહિક વિવાહ કરતા જ આવતા. પણ અમે મહારાષ્ટ્રમાં હું કહું, છાતી ઠોકીને આજની તારીખમાં કહું, મહારાષ્ટ્રમાં મરાઠા લોકોના સમૂહ લગ્ન કોઈકે કર્યા હોય બોમ્બેમાં પ્રથમ તો એનું નામ પુરુષોત્તમ સોલંકી છે. અમે મારા બાપુજીના સમયથી અમે એ મહારાષ્ટ્રમાં, કેમ કે બહુ ગરીબાઈ મરાઠીઓની હતી એમ. અને સમૂહ લગ્ન અમે મરાઠીઓના બી સાથે, અમારા સમાજ સાથે એના પણ સમૂહ લગ્ન અમે સાથે ફેરા ફરેલા છે, સાથે ફેરા ફરાવતા. એટલે એ ખ્યાલ તો હોય ને લોકોને કે શું કામગીરી કોઈ પણ વ્યક્તિ હોય એનું ભૂતકાળ એના પાછળ પાછળ આવતું હોય છે. આપણે માત્ર ને વયા જવાથી લોકોને આપણી છબી દેખાય એવું નહીં. લોકો બહુ હોશિયાર છે, એનું ભૂતકાળ જોતા હોય કે શું આ ભાઈ કામ કરે છે, શું નથી કરતા. તો એ ભૂતકાળ લોકોના ધ્યાન ઉપર આવ્યું ને લોકોએ અહીંયા પ્રેમથી મતો આપ્યા અને ખૂબ સરસ માત્ર 5-7 હજાર મતીથી સાંસદ હારવું અને એ બી બીજા નંબરમાં અમે આવવું અપક્ષ તરીકે, તો કંઈ નાની ઘટના તો નહોતી. અને આજ બી અમને જે લોકોએ એમાં સહયોગ કર્યો હતો ક્યારેય અમે એ લોકોને ભૂલશું નહીં અને ક્યારેય નહીં ભૂલી શકીએ અમે. રાજેન્દ્રસિંહ રાણા હતા કદાચ, એમની સામે બીજો નંબર ભાઈ હતો, 5-7 હજાર મતથી હારેલા. તો પછી ભાજપનો પ્રેમ કેવી રીતે થયો? તમને ભાજપ માટે પ્રેમ થયો કે ભાજપનો તમારા લોકો માટે પ્રેમ થયો? એવી ઘટના બહુ સમજવા જેવી છે. આજે હું યાદ કરીશ અમારા વડીલ આદરણીય કેશુભાઈ પટેલને. એમના આશીર્વાદથી આજે આ ધારાસભ્ય તરીકે પ્રથમવાર ટિકિટ એવે આપી અમને. મોટાભાઈ હોય પછી મને તો એક્સિડન્ટલી ટિકિટ મળી છે. હું ક્યાંય ટિકિટ લેવા માટે ક્યાંય હું રેસમાં જ નહોતો. કોઈ દિવસ કોઈ પાસે મેં રજૂઆત ટિકિટ માટે નથી કરી. મને તો કુદરત કહી ને જ્યારે લખ્યું હોય, અહીંયા કપાળે લખ્યું હોય, મને રાતના દરવાજો નોક થયો મારો, ઉઠ ભાગ અહીંથી રાજુલા, તારે સવારે ફોર્મ ભરવું છે.
આ રીતે મને સવારના રાતના નોક દરવાજો થયો અને પછી હું રાજુલા પહોંચી અને સવારના હું કોઈને ઓળખતો નહીં ત્યાં. પણ મને આજે બી સ્મરણ છે અમારા મોહનભાઈ પટેલ, ભાનુદાદા, નાજાભાઈ પિંજર, આ બધા વડીલો મને નથી, ક્યારેય નથી, પહેલી જ વાર મુલાકાત. અને ક્યારેય જાહેરમાં મેં ભાષણ કર્યું હોય ક્યારેય એવો બનાવ પણ નહોતો. આ પહેલાં માત્ર પહેલી જ મિટિંગમાં મોહનભાઈ પટેલને ત્યાં મારી મિટિંગ થઈ, એમાં બધા ભાનુદાદા અને આ બધા હાજર હતા. માત્ર મને ખાલી એટલું કીધું, તને નથી બોલતા આવવાનું, ખાટલું બોલજે કે હું ઢાલ બનીને તમારા આગળ રહીશ. ને આ શબ્દો બોલેલા, બસ એ ઢાલ બનીને હજુ સુધી લોકોના સામે હું છું. એવું મારે સમજવું હતું એક્ઝેક્ટ બીજેપીમાં જોડાયા ઘટનાક્રમ શું હતો? કોઈ એવું ભાજપમાં જોડાવું એવું ભાઈએ નક્કી નહોતું કર્યું. પણ એક સમય એવો પણ આવ્યો, ખજૂરિયા આપણે શંકરસિંહ વાઘેલા સાહેબે આજે ખજૂરિયા થયું હતું ને, ત્યારે અમે પણ એ સમયે સીવ્યુમાં અમે ધારાસભ્યો રાખ્યા હતા. દીવમાં હોટલ છે મોટાભાઈની, અમે ત્યાં રાખ્યા હતા. પછી આ બધી ખબર તો હોય ને, જાહેર જીવનમાં આવ્યા, કોણ કેટલી શક્તિ ધરાવે છે, આનો શું પાવર છે, કેવો વ્યક્તિ છે, કયા સમાજનો છે, આ શું કરી શકે, આ બધી વાતો તો બહુ બારીકાઈથી જોઈ ને. કેશુદાદાને આ સમાચાર આવ્યો, કેશુદાદાએ તાત્કાલિક સંદેશો ભાવનગર મોકલાવ્યો અને જેટીભાઈ દવે, ભાવેશ રાજ્યગુરુ, કાળુભાઈ ડાભી અમારા બગોદરાથી, એ બધા ને કીધું ભાઈ પરસોત્તમભાઈ સોલંકીને લઈને આવો, તમે પહોંચાડો અહીંયા. એમ ભાવનગરથી ગાડી છૂટી અને સીધું કેશુદાદાના બંગલે. બસ ત્યાં મિટિંગ થઈ, ત્યાંથી જોડાઈ ગયા ભાજપમાં. અને એ ભાજપમાં આજે પણ હવે તો ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે જીવા છે ભાજપમાં, ને બસ હવે મરીશું પણ ભાજપમાં. અમે કેશુબાભાઈ વચન શું આપેલું એ વખતે? બસ એ સમયે ભાઈએ જે વચનો માંગ્યા એ વચનો આપી દીધા કે ભાઈ તમને, ભાઈએ કંઈક ટિકિટો માંગી, 5 ટિકિટ મને ધ્યાન છે ત્યાં સુધી, હું સમૂહ છે ત્યાં સુધી 5 ટિકિટની ભાઈને પ્રોમિસ આપી. અને મંત્રીમંડળમાં ભાઈ સમાવેશ થશે એવું કંઈક નક્કી થયું હશે એ સમયે કંઈક, અને ભાઈને જે પ્રમાણે નક્કી હશે એ સમયે ત્યારે આ બધું ચાલ્યું. એમ તમે ભાજપમાં જોડાયા, મુંબઈથી આવેલો વ્યક્તિ, ભાજપના જ ઉમેદવારની સામે લોકસભા લડેલો, અને એ વખતે આટલું બધું આ પક્ષ નહોતું, કદાચ રાજપા થયું ઓકે, તો ભાજપના લોકો નારાજ નહીં થયેલા? ના, ભાજપના લોકો એ સમયે થોડી ઘણી નારાજગી હતી. કેમ કે ક્યાંય પણ અચાનક આપણે ડાયરેક્ટ પહોંચી જઈએ, ઉપરથી ડાયરેક્ટ આમ મૂકીએ, આજે બી ડાયરેક્ટ ઉપરથી કોઈ પણ મૂકીએ તો થોડી નાની મોટી નારાજગી તો ભાજપના સ્વાભાવિક રીતે હોય. પણ એ તો પછી આશા પ્રેમથી લોકો સાથે અમે અમારો નેચર લોકો સમજવા માંડ્યા, અમારી કામ કરવાની પદ્ધતિ લોકો સમજવા માંડ્યા. તો એના કારણ છે બહુ એ લોકોએ આજની તારીખમાં બી એ જ ભાજપના લોકોએ એટલો પ્રેમ આપ્યો કે એ લોકોના થકી જ આજે એ ભાજપના આગેવાનો થકી જ અમે આ સ્ટેજ. એ સમયે તો મોદી સાહેબ પણ અમારા પ્રચારમાં આવ્યા હતા. મને આજે પણ યાદ છે, અમરેલી આવ્યા હતા મોદી સાહેબ અને સભા લીધેલી. અને ત્યાંથી બાય રોડ, ત્યાંથી બાય અમારે એક વોઇઝર ગાડી હતી, અને એ વોઇઝર ગાડીમાં મોદી સાહેબને બેસાડીને ડાયરેક્ટ અહીંયા અમદાવાદ સુધી, કે સુવા સમય જ નહીં મળતો સાહેબને. અને એને ત્યાંથી અહીંયા સભા લીધી, ત્યાં સભા લીધી, ત્યાંથી ત્યાં લીધી, સતત આવા ઓલામાં ને ઓલામાં. પછી ત્યાંથી સાહેબને અહીંયા સુધી ગાડીમાં બિચારાએ ઊંઘ લીધેલી, અને ક્યાંક રાતના આજુબાજુ પહોંચ્યા તો ખાલી ચા પીવા માટે ગાડી ઊભી રાખેલી. હવે એટલે ભાજપના લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે, અને એના કારણસર જ એ કાર્યકર્તા થકી જ અમે આજે 5મી ટર્મ મને થઈ, ભાઈને 6ઠ્ઠી ટર્મ થઈ. તમારા હિસાબથી શું કારણ? એક નો રિપીટેશન વિજયભાઈ પછી આવી, એ સિવાય એક પણ વખત મંત્રીમંડળમાંથી પુરુષોત્તમભાઈને ડ્રોપ ના કરે, શું કારણ? કોળી સમાજમાં એક ભાઈને લોકોની જોવાની દ્રષ્ટિ કંઈક અલગ છે. મારા મોટા ભાઈ છે એટલે હું ભાઈના વખાણ કરું છું એવું નથી. મારો ઘરનો મોભી છે એ. મને ઘણીવાર લોકો એવું પૂછે કે હીરાભાઈ તમે આટલા એક્ટિવ છો, તમે કેમ મંત્રી, તમને પદ? મેં કીધું મારો મોટો ભાઈ છે ને,
મોટો ભાઈ છે એટલે હીરાલાલ સોલંકી જ છે એમ. મને હું કેટલો એક્ટિવ હોય, મારો ઘરનો મોભી છે અને અમને સંસ્કાર મળ્યા છે. એક વાત સમજજો, અમારા પરિવારના અમને સંસ્કાર છે. શ્રાવણ મહિનો આવે ને રોનકભાઈ, આજની તારીખમાં હું આટલો નાનો હતો ત્યારથી હું જોઉં છું મારા ઘરે આખો મહિનો રામાયણ વંચાય બોમ્બેમાં. આજની તારીખમાં આખો શ્રાવણ મહિનો, અને રામ લક્ષ્મણનો પ્રેમ, પરિવારમાં કેમ જીવવું, એ બધું રામાયણમાં છે. તો કાંઈક તો આમાં ઉતર્યું હોય ને. તો રામ લક્ષ્મણજીએ જે પ્રમાણે રામચંદ્ર ભગવાન સાથે રહી અને જે રીતે કામગીરી કરી તે કાંઈક તો કાંઈક નથી, એટલું તો નહીં પણ કાંઈક તો અમે કરી શકીએ ને. મોટા ભાઈ માટે આ કરીએ છીએ અમે. તો લોકો કેમ કે હીરાભાઈનો પણ મંત્રી બનવું? લોકોને એ તો ઘણા બધા લોકો એવું હોય, ઘણી અપેક્ષા હોય. મારા મત વિસ્તારમાં મારા કાર્યકર્તાઓને આટલી અપેક્ષા છે મારા માટે, એટલો પ્રેમ છે એના માટે. પણ મારો ભાઈ છે ને, હું સમજાવું, કાર્યકર્તાઓ નહીં હોય, કોઈ બી હોય, મારા પરિવારની અપેક્ષા હોય. રહેવી પણ જોઈએ, રહેવી જોઈએ રોનકભાઈ. કેમ કે આજે આટલા એક્ટિવ થઈને આટલું કામગીરી કરીએ છીએ, આપણે પક્ષ માટે પણ કરીએ છીએ એવું નથી, પણ પાર્ટી ટિકિટ જ આપે આટલી તો બહુ મોટી વાત કહેવાય ને. 2017નો સમય કેવો ગયો? તો ચૂંટણી હાર્યા હતા એ? ના, કાંઈ નહીં, સંજોગ એવા હતા. હું તો બીજા વિસ્તારમાં વધારે એક્ટિવ રહ્યો લોકોને જીતાડવા માટે, કેમ કે પાટીદાર સમાજનું પણ ફેક્ટર એક બાજુ કામ કરતું હતું અને વધારે ઓવર કોન્ફિડન્સમાં આપણે દર વખતે આપણે તે વખતે ઓવર કોન્ફિડન્સ બી હતું. 2017માં લોકોને થોડીક એક વિચાર એવો પણ આવ્યો છે કે ચાલો એકવાર આપણે બીજાને કોકને અનુભવીએ લોકોને. તો એ અનુભવ પણ લીધા, સમજ્યા કે નહીં? તફાવત પણ કરી લીધો કે હીરાભાઈ સોલંકીના બીજા લોકોમાં કેટલો ફરક હોય છે એમ, એ પણ કરી જોયું. તો લોકોએ ફરીથી આપણે પ્રેમ આપ્યો છે. કેમ કે અમરીશ ડેર જોડાયા બીજેપીમાં અને પહેલાં CR પટેલ સંકેત પણ આપતા હતા, ભાઈ ગમે ત્યારે રૂમાલ મૂકો. તમને એ વખતે હતું કે અમરીશ આવશે અને 2022માં કદાચ ટિકિટ લઈ જશે? પાર્ટી નક્કી કરે ને, એવું કાંઈ છે નહીં, એમાં કાંઈ નહીં. આમાં તો પાર્ટીએ એટલું આપ્યું છે, કાંઈ ઓછું થોડી આપ્યું છે પાર્ટીએ ભાઈ. ને અમે તો પાર્ટીના કાર્યકર્તા, હું તો ચુસ્ત કાર્યકર્તા છું. હવે લોકો જે દ્રષ્ટિથી મને જોઈ શકે, પણ જ્યાં સુધી સાચી હકીકત પાર્ટી પાસે આપણી ન આવે, નહીં તો બાકી ઘણા લોકો, આ તો રાજકારણ છે. હું આટલું રાજકારણમાં એક્ટિવ પણ નથી, આ આપને ધ્યાન ઉપર મૂકું. જો હું જાહેર જીવનમાં છું, બરાબર, જાહેર જીવનમાં 30 વર્ષથી છું અને મેં તો ઘણા લોકોને જોયા છે કે પરિવારમાં 25% પરિવારને આપે, 75% સામાજિક રીતે એ લોકો જીવતા હોય છે. મારું ઊંધું છે, હું 75% પરિવારમાં આપું છું અને 25% હું જાહેર જીવનમાં આપું છું. તો બેલેન્સ કેવી રીતે થાય? થઈ જાય છે, માતાજીની મહેરબાની છે. અને કાર્યકર્તા મારા એવા છે, મારી ટીમ વર્ક એવી છે, મારા કાર્યકર્તા એવા છે. ને લોકોનો કદાચ ફોન આવી ગયો હોય મને, તો ફોન માત્રથી હું એમના કામ કરું છું. મારા સુધી પહોંચવું એ જરૂરી નથી, મારા પાસે કોઈ આગેવાનોને લઈને આવવું એ જરૂરી નથી. હું અહીંયા ભલે બેઠો હોય, કંઈક ક્યાંકથી ફોન આવી ગયો, મારા મત વિસ્તારની વાત નહીં પણ ગુજરાતમાંથી ક્યાંય પણ લોકોના ક્યાંક ફોન આવી ગયા હોય મને કે હીરાભાઈ તમારી આ મદદની જરૂર છે, મારે તમારા ફોન એક માત્રથી સારા કામ, એને ન્યાયના કામ, જો એના ફોનની અપેક્ષા હોય મારી, તો હીરાલાલ સોલંકીએ ફોન કરી જ દીધો હોય. એ વ્યક્તિ કોણ છે અને એ મારા સમક્ષ જ આવવો જોઈએ એવું નહીં. આ સાચી વાત છે, લાવ હું ફોન કરી દઉં. તારે નાનું મોટું કોઈ કામ તારું થતું હોય તો લાવ તારા માટે હું ફોન કરી દઉં. તો આવી રીતે ફોન કરીને એવી રીતે લોકોને મને પ્રેમ મળે છે. પરસોત્તમભાઈ ઉપર દાગ લાગેલો, મત્સ્ય ઉદ્યોગ મંત્રી હતા એ વખતે, કેટલો કપરો સમય હતો, એને આપ કેવી રીતે બોલો છો? પરિવાર શું વિચાર? બિલકુલ બી નહીં, ભાઈ એમાં નિર્દોષ જ હતા અને છૂટી બી ગયા. ભાઈ એમાં કંઈ જતા જ નહીં, સમજ્યા કે નહીં? દિલીપભાઈ સંઘાણી સાહેબ એ સમયે કેબિનેટ મંત્રી હતા, ભાઈ રાજ્ય કક્ષાના હતા, સમજ્યા કે નહીં? પણ પાયા વિહોણી વાત હતી, કોઈ એમાં કોઈ તથ્ય હતું જ નહીં. અને એ સમયે આટલું ફિશરીઝને ક્યાં આટલું હતું એમ. આ તો મોદી સાહેબ આવ્યા ને પછી આસ્તે આસ્તે સાગર ખેડૂને આટલું બધી ગ્રાન્ટ આપવા માંડ્યા,
અને એ યોજનાઓ બનવા માંડી ને એ પહેલાં તો કંઈ એવું કંઈ હતું નહીં. હું ભાગશાળી છું. મુખ્યમંત્રી સાહેબ એટલે કે કેશુભાઈ પટેલ સાહેબ સાથે કામ કરવાની તક મળી, આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ સાથે કામ કરવાની તક મળી, આદરણીય આનંદીબેન પટેલ સાહેબ સાથે કામ કરવાની તક મળી, આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે કામ કરવાની તક મળી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે કામ કરવાની તક મળી મને. આટલા બધામાંથી શ્રેષ્ઠ કોણ? ભલે હું આજની તારીખમાં પણ કહી દઉં, મોદી સાહેબ ન ભૂતો ન ભવિષ્ય. મને નથી લાગતું કે મોદી સાહેબ જેવા આખા ભારતમાં ગુજરાત કેવું રહેવું જોઈએ એ મોદી સાહેબે બતાવ્યું છે. યોજનાઓ કેવી રીતે આવી જોઈએ એ મોદી સાહેબે બતાવવી જોઈએ. આખા દુનિયામાંથી પૈસા કેવી રીતે લઈ આવવા જોઈએ એ મોદી સાહેબે બતાવ્યું છે. આખું ભારત કેવું રહેવું જોઈએ એ મોદી સાહેબે બતાવ્યું છે. અને ભારત કેવી રીતે રહેવું જોઈએ એ પણ મોદી સાહેબે બતાવ્યું. ને ભારત સામે આજે કોઈ આંખ ઊંચકી કરીને વાત ન કરી શકે ને એ પણ મોદી સાહેબ અને અમિતભાઈ શાહે બતાવ્યું છે. એ આપણા માટે ગૌરવની વાત છે. અમરીશ ડેરને હીરાભાઈએ દિલથી સ્વીકારે પક્ષમાં? નાનું મોટું મનમાં તો હોય, હું ખુલ્લી વાત કરું, આમાં કાંઈ એવું છે નહીં. પણ એકવાર પક્ષમાં એ આવી ગયો છે તો બરાબર, એકબીજાના નાના મોટા મનભેદ હોય ન હોય એવું નહીં. એના મનમાં બી હોય, અમારા મનમાં પણ હોય, એવું નથી કાંઈ. પણ જ્યારે પક્ષની વાત આવશે ત્યારે વફાદારીથી અમે કામ કરશું. સાગર ખેડૂની સ્થિતિ શું? ખાસ કરીને જે પાકિસ્તાન સરહદ ક્રોસ કરતા હશે તો આપણા પાકિસ્તાન ઘણા બધા લોકોને હવે ને ભૂતકાળમાં તો કોંગ્રેસના સાધુ અવારનવાર સારા પાકિસ્તાનવાળા ઉપાડીને જ લઈ જતા, આપણા બોર્ડરમાં આવીને લઈ જતા. આ માછીમારો આપણે જે બોર્ડર છે દરિયામાં પણ એ આપણી બોર્ડરમાં ફિશિંગ કરતા હોય, પાકિસ્તાનવાળા આપણી બોર્ડરમાં આવતા હોય ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં, ને અહીંથી લઈ જતા. એવા દાખલા હોય મચ્છીમારો પાસેથી અમે સાંભળેલા છે, મચ્છીમારોવાળા પાસેથી સાંભળેલા છે. અમે ત્યાં દરિયામાં તો જોવા કોઈ ગયું નથી, પણ એ લોકો જે વાત કરે ને એ વાત આપણે કરતા હોય. પણ આજે આપ જો રેરલી ક્યારેક ભાગ્યે જ, હવે તો હમણાં મન નથી લાગતું હોય અમારા પાસે ધ્યાન ઉપર આવ્યું હોય કે આને કોઈ પાકિસ્તાનવાળો ઉપાડીને વયો ગયો, એમ ધ્યાનમાં જ નથી. એટલે આ સફળતા છે. જીવન સુધર્યું ખરું ખરા અર્થમાં માછીમારોનું? હા, અવશ્ય. હવે પણ મચ્છીમારોને પણ હવે થોડીક ચેન્જીસ કરવા પડશે. હું ભાઈ મત્સ્ય ઉદ્યોગના મંત્રી છે અને આપના માધ્યમથી ફિશરમેનોને કહીશ કે તમારે હવે પદ્ધતિ ચેન્જ કરવી પડશે. જો તમારા પરિવાર માટે વિચારવું હોય તો હવે તમારે એક ટેકનિક ચેન્જ કરવી પડશે. કેમ કે તમે જો આખો દરિયો જ, કેમ કે ઓલા નાના ઝાડથી જે ફિશિંગ કરે છે આ લોકો, આ નાના ઝાડથી શું છે કે નાની નાની માછલીઓ જે બચ્ચા હોય ને એ પણ મરે છે. તો જ્યારે તમે બચ્ચાને જ મોટા નહીં થવા દો તો તમારો કામ ધંધો કેમ? એના કરતાં તમે જાડા ઝાડની ફિશિંગ કરો તો એના કારણે તમારે મોટી માછલીઓ જ તમે લાવી શકો અને એકદમ મોટી થાય તો એ બચ્ચા મૂકી શકે, બચ્ચા જીવિત રહેશે તો તમને એનો લાભ થશે, એ મોટી થશે. તો એવું કરવું છે. તો હું માનું છું કે કોઈ ફિશરમેનો પછી ભવિષ્યમાં દુઃખી નહીં થાય અને સમયસર સમયગાળો થોડોક મછલીને મોટો થવા માટે આપવો જોઈએ, ત્યારે એના માટે એ કરવું જોઈએ. આ મારું માનવું છે. હીરાભાઈ અને પ્રશાંતભાઈ બંનેની જનપ્રતિનિધિ તરીકેની કાર્ય પદ્ધતિ મુંબઈમાં હતી ને ગુજરાતમાં, એમાં ફરક શું? જો ભાઈ શબ્દ તો આજે બી કોઈ નહીં, કોઈ ફરક પડ્યો જ નથી. જે કાર્યશૈલી ત્યાં હતી એ જ કાર્યશૈલી અહીંયા પણ આજે અહીંયા જ છે. આજે બી, ને હું તો જાહેરમાં પણ કહું છું, જેવા સામે તેવા બનો. કોઈ તમારા ઘરના આંગણે લાઠી લઈને આવી જાય અને તમે આમ હાથ જોડતા રહેશો તો એવું નહીં ચાલે ભાઈ. તમારે એ લાઠી લઈને બહાર તો નીકળવું જ પડશે. અને સમય છે, સમય જે પણ, એટલે અન્યાયના સામે લડવું પડશે જો તમને ન્યાય જોતો હશે તો. અને ક્યારેય તમે મતલબ અન્યાય સહન કરી જશો તો એના જેવું પાપ કાંઈ નહીં. અન્યાય નહીં સહન કર, કોઈ પણ હોય, એમાં પછી હું હોઉં તોય ભલે, અન્યાય નહીં સહન કરવાનું. હમણાં જ પેલો ઘટનાક્રમ થયો કોળી સમાજના દીકરાવાળો, એક્ઝેક્ટલી રિયલ સ્ટોરી શું હતી, પડદા પાછળની સ્ટોરી શું હતી? ન્યાય અને અન્યાયની હતી. મેં મારા જાહેર જીવનમાં કોઈ વ્યક્તિ માટે હું વાત નથી કરતો, કોઈ વ્યક્તિને સાધીને વાત નથી કરતો, પણ ક્યારેક સમય મળે તો મારા મત વિસ્તારના હું આપના માધ્યમથી બીજા મીડિયાવાળાને કહું છું કે ક્યારેક એકાદ વાર અજાણી રીતે
લોકોને, ના તો કોળી સમાજનો વ્યક્તિ લેજો, ના બીજા કોઈ સમાજ, તમારે અન્ય વ્યક્તિને કોઈ અચાનક જઈને મારા બાબતે કંઈક પૂછવું હોય તો હું ચેલેન્જ સાથે કહી શકું કે મારા વિશે મેં પૂછીને આવજો. મેં ક્યારેય કોઈ પર દાવ લેવાનો આજની તારીખમાં મેં નથી નક્કી કર્યું. એમ કોઈ મારા જાહેર જીવનમાં ક્યારેય નહીં. ન્યાય કરવાવાળો તો ઉપર બેઠો છે. ભાઈ આપણે તો માણસો છીએ, આપણે શું કોઈ પર દાવ લઈ શકીએ? આ રોનકભાઈ બહુ ફેક્ટ વાત છે. આ હું કોઈ પર દાવ લો એવો માણસ જ નથી. તમારો ઈશારો અડધી સેકન્ડ, તમારો ઈશારો કે અમરીશભાઈનો દાવ લેવા માટે આ તમે વચ્ચે નહીં પડેલા? નહીં નહીં નહીં, ક્યારેય નહીં, કોઈ માટે નહીં. અમરીશભાઈ તો મારા સામે એવી રીતે આવ્યા જ નથી ક્યારેય, એટલે એ તો વાત જ નથી ક્યારેય. અમારે તો માત્ર ને માત્ર આ છોકરો માર ખાય છે એનો વિડીયો ઉતરે છે એ વાત, બાકી કોઈ પર દાવ હા, ઘણા બધા સોશિયલ મીડિયામાં હું જોઉં છું કે હીરાભાઈને આ વાંધો હતો, હીરાભાઈને સાથે આવું થયું હતું, એટલે હીરાભાઈ, અરે હીરાભાઈ સોલંકીને ક્યાં જ ઓળખો છો તમે? આ બહુ આપણા માધ્યમથી આ કહું છું. હીરાલાલ સોલંકીને ઓળખવા માટે હજુ ઘણો જમાનો જશે ભાઈ. તમે વ્યક્તિગત ક્યારેક આવી અને વ્યક્તિગત મારા સાથે વાત કરો તો હું કહું તમને કોના માટે આજની તારીખમાં એવું બતાવી દઈ ને કે હીરાભાઈ સોલંકી આના પર દાવ લઈ લીધો. એમ ક્યારેય નહીં જવાનું જીવનમાં. હું મારું કામ કરું, તું તારું કામ કર. મને ઈશ્વરે જે કંઈ આપ્યું છે મારી શક્તિ પ્રમાણે હું મારું કામ કરીશ. અને હું ક્યારેય દાવ શું લેવાનું? હું તો સામેવાળા જ મારા સામે કેટલી વર્ષોથી મારા સામે કામ કરે છે. આજે એ ગામમાં જઈને પૂછો નહીં કે તમારા ગામમાં કાંઈ વિકાસ કરવામાં હીરાભાઈએ ગ્રાન્ટ આપવામાં બાકી રાખ્યું છે તમને? તમે તો 3 ટર્મ થઈ ગઈ, 3 ટર્મમાંથી તમારા ગામમાંથી એટલા જ મતો મળ્યા, છતાંય તમારા ગામમાં આ કામ કરે છે તો એ શું કામ કરે છે ભાઈ? નહીં તો જાહેર જીવનમાં જે ગામમાંથી ન મળતા હોય એને નથી આપતા લોકો કાંઈ કામ. આવું હોય છે એમ, પણ મારા ગામમાં એવું નથી. આટલા જ માટે તો પ્રેમ મળે છે મને. 1 વાર 2 વાર 3 વાર થઈ ગયું છતાંય આપણે કામ કરીએ છીએ. એ એનું કામ કરે છે, હું મારું કામ કરું છું. અરે 1 વાર તો એ પાછો ફરશે ને રોનકભાઈ, 1 વાર તો એને મગજમાં બેઠશે ને કે યાર મેં આટલી વાર ભૂલ કરી છે, છતાંય ભાઈએ કાંઈ અમારા માટે નથી રાખ્યા, હાલો 1 વાર હવે પાછો હવે આપણે એને એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. હીરાભાઈ સરકારી ઓફિસમાં ભાઈ તરીકે કામ કરાવડાવે, ધારાસભ્ય તરીકે કામ કરાવડાવે, ખૂબ રિસ્પેક્ટ મને મળે છે. હું આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, અમારા ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ હોય, કોઈ લોકોએ ખૂબ પ્રેમ, મને બધા મંત્રીઓ ખૂબ પ્રેમ આપ્યો છે. અમારી રજૂઆત સાચી રહેવી જોઈએ ને કોઈ પણ હોય એની રજૂઆત જો સાચી હોય તો કામ થાય છે ને થાય છે. આપને ઘણીવાર હું જોતો હોઉં છું રોનકભાઈ, હું તો બોલીશ ઘણીવાર આપ જે વાત રાખો છો ને હું બહુ સમજીને જોતો હોઉં છું. એમ વાત સાચી, પણ અમારે ઓલામાંની ખૂબ સારી રીતે કામ છે. ને આજે રોનકભાઈ કરોડો 100 કરોડ રૂપિયાના કામો ચાલુ છે મારા મત વિસ્તારમાં. 1 રોડ 100 કરોડના ઉપરના કામ ચાલુ છે. ભૂતકાળના શાસનમાં ગાંધીનગરથી અહીંયા ધારાસભ્યને ચપ્પલ ઘસાઈ જતા ને તો 1 રોડ મંજૂર ન થતો, 1 સ્કૂલ ન મંજૂર થતી. સમજ્યા કે નહીં? આજે ક્યાં પહોંચે યાર ભાઈ? એક શિક્ષણની બાબતે તમે ગામોગામ સ્કૂલ જોવો, તમે આજે પ્રાઇવેટ સ્કૂલને ટક્કર મારે એવી સ્કૂલો છે. હા, તમે આ 1 રોડ તો જોવો. આજે રોડના કારણે કેટલા ઉદ્યોગોમાં વિસ્તારમાં આવ્યા. આ ઉદ્યોગો આવનું પોર્ટ ડેવલપ થઈ રહ્યું છે, ઉદ્યોગો ડેવલપ થઈ રહ્યા છે, મોટી મોટી કંપનીઓ હજુ આવી રહી છે. આ ધોલેરા બંદર જે ડેવલપ થઈ રહ્યું છે, હા, કંઈ નાનું થોડી છે. ગુજરાત આજે આખા ભારત દેશમાં ગુજરાતની છબી આખી અલગ રીતે આપણે ભારત દેશમાં જોઈ રહ્યા છે. જો તમે સમાજની મહત્તમ વાત કરતા હો છો, પરસોત્તમભાઈ તમે બંને, મેં સરકારની કે પક્ષની વાતો ઓછી સાંભળી હશે, નથી સાંભળી એવું નથી કહેતું, સમાજની તુલનામાં શું કોળી સમાજ સાથે બીજેપીના શાસનમાં ન્યાય થાય છે? પૂરતું પ્રતિનિધિત્વ મળે છે? સમાજને ક્યાંક એવું લાગે છે કે પૂરતું પ્રતિનિધિત્વ મળતું નથી સમાજને. હું મારી વ્યક્તિગત વાત કરું તો મળે છે. કેમ કે મોટાભાઈને આજે સતત કોણ એવો વ્યક્તિ છે જેને કોળી સમાજમાં પુરુષોત્તમભાઈ સોલંકી જેવો સતત 30 વર્ષથી મંત્રીમંડળમાં જોયા હોય? કુંવરજીભાઈ બાવળી આજે મંત્રી છે અમારા, ઈશ્વરભાઈ પટેલ આપણા મંત્રી છે, આરસી મકવાણાને બી મંત્રીપદ આપેલું. હા, તો કોળી સમાજના જ્યાં વ્યક્તિ જેને જ્યાં બેસાડવા હોય એની લાયકાત પ્રમાણે તો ત્યાં એને બેઠાડે જ છે. એમાં કાંઈ સમાજને ક્યાંક એવું લાગતું હોય કે આટલો મોટો સમાજ છે
પણ આ તો આખો પક્ષ ચલાવવાની વાત હોય અને પક્ષ ચલાવવા માટે કયા વ્યક્તિને ક્યાં બેસાડવો, કયા સમાજને ક્યાં બેસાડવો, આખું એક ભેગું કરીને ચલાવવું પડતું હોય છે. આ એક સમાજ થકી કોઈ રાજકારણમાં એક સમાજ થકી કોઈ ધારાસભ્ય નથી થઈ જતો, એક સમાજ થકી કોઈ પક્ષ નથી ઓલું થઈ જતું. બધા સમાજને સાથે રાખીને કામ કરવું પડે. કોળી સમાજના જે સંગઠનો છે, મુખ્ય સંગઠનો, એમાં કોઈ મતભેદો ખરા કે બધું? ના છે ને, નાના મોટા મતભેદો તો છે જ, નથી એવું બી નથી, હોય પણ એ તો સમય અંતરે એકબીજા આજે હવે આસ્તે કોળી સમાજ એ સમજવા માંડ્યો છે અને નેતાઓએ બધા સાથે બેઠવા માંડ્યા છે, તો સારી વાત કહેવાય. આ તો થશે હવે, એ તો દરેક સમાજમાં હોય જ, વાદી અને પ્રતિવાદી બે પક્ષ હોય, સમજ્યા કે નહીં? અને દરેક સમાજમાં હોય. આ કોળી સમાજ, અને જેટલો મોટો સમાજ હોય એટલા ભાગલા વધારે હોય, જેટલો નાનો સમાજ હોય એ સંગઠિત હોય. એ શું કામ સંગઠિત હોય? કેમ કે એને મોટા સમાજ સાથે લડવું હોય, ત્યારે જો એ નાનો સમાજ સંગઠિત થઈને ન લડે તો એ ટકી ન રહે. એટલા માટે એવું આ છે. અને મોટો સમાજ જેટલો મોટો હોય એટલા વિભાજન વધારે હોય. સમાજની અંદર વિભાજન ખરા, જેવી રીતે લીવા પટેલ, કડવા પટેલ, એ રીતે કોળી સમાજમાં છે ને વિભાજન છે ને, બધી રીતે અલગ રીતે હોય. પણ હવે આસ્તે ભેગા થવા માંડ્યા છે. એક ઠાકોર સમાજ છે, ચુવાડિયા કોળી છે, તળપદા કોળી છે, ઘેડિયા કોળી છે, આ બધા અલગ છે. પણ આગરિયા કોળી, આ બધાને અલગ કામ કરે છે એવા નામ પડી ગયા. છે તો એક જ, પણ છતાંય એ બધા એકસાથે જ્યારે બધા બેઠશે ત્યારે સમાજનું કોઈ પણ કાર્ય હોય સફળતાથી આગળ વધે જ વધે. તમારા હિસાબથી હીરાભાઈ સોલંકી અને સોલંકી પરિવારનો સૌથી કપરો કાળ કયો? બસ અમને કારાવાસ થયા એ સૌથી કપરો કાળ. કેમ કે ત્રણેય ભાઈઓ અંદર પરિવારમાં ખાલી મારી બા ને આખો પરિવાર બહાર, છોકરાઓ નાના હતા ત્યારે તો અમારા બીજાને તો કાંઈ હતી નહીં, તો એ સૌથી કપરો કાળ. પણ એ લખ્યું હોય સારા માટે થતું હોય તો એ સારા માટે થયું હોય. હવે એક વિડીયો તમારો બહુ ચાલ્યો 2023માં, 22-23 હતું કદાચ, દરિયામાં તમે કૂદકો મારેલો, 3 લોકોને બચાવેલા, એક્ઝેક્ટ ઘટનાક્રમ શું હતો? ના, હું તો આવું તો કેટલી વાર થયું છે મારે. મને ઈશ્વરે, અમે તો છે ને તરતા સારું આવડે છે. આપણે કોઈ પણ વસ્તુ કુદરતે કોઈકને કંઈક આપી હોય, શક્તિ આપી હોય તો એનો સદુપયોગ થવો જોઈએ. આજે હું ધારાસભ્ય છું તો એનો સદુપયોગ થવો જોઈએ. વાત સમજ્યા કે નહીં? એ સારા માટે, કોઈના કામ સારા માટે કરવા જોઈએ, કોઈને પાડી દેવા માટે ને એવા કાવા દાવા ન કરવું જોઈએ. હું તો એ માણસ છું ને ગ્રાઉન્ડ લેવલથી, જેટલા નાના માણસોના પડખે હું ઊભો રહેવાના પ્રયત્ન, હું તો બધા જાહેર જીવનમાં છું ને. આના પહેલાં બી એકવાર મેં આ જ રીતે વાત કરી હતી. જો કોઈ પણ નેતા હોય, એક વાત હંમેશા એ ધ્યાનમાં રાખી, સમય તમને ઈશ્વરે સારો આપ્યો હોય ને તો તમે ગરીબ માણસોને નજીક લેજો, ગરીબ માણસોના કામ કરજો. એ માણસ ક્યારેય તમને ગરીબ માણસ તમારા પાસે ક્યારે આવે ખબર છે? એને ખબર છે કે ભાઈ હું આના પાસે વાયો જઈશ તો મારું કામ થઈ જશે, સમજ્યા? બાકી મોટા માણસો કેવો હોય ખબર છે, એની લાગવગ પ્રમાણે એ કામ કરી જ લેતા હોય, એના તો છેડા અડતા જ હોય ક્યાંક ને ક્યાંક. એ માણસોને તો કહેવા દે, તમારા સુધી એ જ માણસ પહોંચી કે જે માણસે એવી અભિલાષા સાથે આવ્યો હોય કે આ માણસ પાસે હું કામ લઈને જઈશ તો મારું કામ થઈ જશે. ગ્રાઉન્ડ લેવલથી અમે જીવીએ છીએ અને હજુ પણ માતાજી પાસે એ જ પ્રાર્થના કરીએ કે આ ગ્રાઉન્ડ લેવલથી જ 3 લોકોને બચાવેલા. હા, નીકળ્યા હતા ને અમે લોકો. ડેડ બોડી પણ મળી હતી અમને તો 2-3 વાર. ડેડ બોડી પણ અમે તો બહાર કાઢી હતી એમ. એટલે આવી તો ઘણી વાર. હમણાં આ બનાવ, આ વરસાદમાં જ બનાવ્યો તો અમારા આંખના સામે માણસ ડૂબી જ ગયો તો એ તો બચી ગયો ભાઈ, સમજ્યા કે નહીં? બિચારો એ બચાવવા માટે જ નીકળ્યો હતો અમારા હારે, મારા સાથે જ પડ્યો હતો, અમારા સાથે જ હતો. પણ પાઇપ હતા, એ પાઇપમાં ફોર્સ એટલું પાણીનું હતું. હવે એ ભાઈને ખબર જ નહીં. તો આ પાઇપમાંથી બિચારાને આટલો ફોર્સ અંદર ખેંચી લીધું, સારું થયું આ ઓલા પર નીકળી ગયો. નહીં તો એ માણસ અમારા આંખના સામે ઓફ થઈ જાત. તો આવા ઘણીવાર આવા બનાવો બનતા હોય ત્યારે એમાં ડેડ બોડી કાઢવા માટે કે કોઈક પડી ગઈને બચાવવા માટે પડવું હોય કે પછી લોર્ડ સોમનાથ બાજુ આગ લાગી હતી ઉપર ને ઉપર પહોંચી ગયા તો કંઈ આ પણ વિડીયો હતો. હા, એ ક્યારેય આપણે ને આપણા આવા સાહસથી કોઈકનો જીવ બચી જતો હોય, અક્ષરધામની ઘટના,
તો કંઈ એવું થોડી છે. અક્ષરધામવાળી ઘટના શું હતી? મને રસ્તામાં જ કોઈ, હું જ્યારે શૂટ માટે આવતો હતો, મારા કેમેરા પર્સને કે લોકો મેં જોયેલા હીરાબેન ફાયર કરતા. રોનકભાઈ, હું એ દિવસે સ્મરણ કરું કે લાશો મેં કાઢી છે ત્યાંથી, અને જે હરિભક્તો હતા મારા સાથે હતા હરિભક્તો, આઈ વોઝ ધ ફર્સ્ટ પર્સન, હું કેવો પહેલો માણસ હું છું જે પાછળથી એન્ટર થઈને ઘટના સ્પોટ પર પહેલો માણસ પહોંચવાવાળો હું છું. અને આતંકવાદીઓ સાથે ફાયરિંગ કરી અને લોકોને ડેડ બોડી કાઢીને માણસો જે ફસાઈ ગયેલ તે કાઢ્યા, એ નાની ઘટના તો નહોતી જ, એ મારા માટે બહુ મોટી ઘટના હતી. એમ તમારા જીવનમાં કરેલું એક એવું કાર્ય જેનો સવિશેષ આનંદ હોય. બહુ કાર્યો કર્યા છે, બધું એક કાર્ય, આ કાર્ય કર્યું એનો મને જીવનભર સંતોષ રહેશે કે સૃષ્ટિ બસ ઉપર આ જ અક્ષરધામની ઘટના, એનો મને આનંદ છે. હું સામૂહિક વિવાહ કરું છું, એનો મને આનંદ છે. લોકોને એક્સિડન્ટ રસ્તા પર ક્યાંક પડેલા હોય ને એને હોસ્પિટલે પહોંચાડું, એનો મને આનંદ છે. કોઈ ગરીબને દવા માટે હોસ્પિટલે મોકલાવવું, એનો મને આનંદ છે. કોઈને ભણવા માટે એની ફીસ ભરું, એનો મને આનંદ છે. દવા માટે પૈસા આપવું, એનો મને આનંદ છે. આવા બધા કેટલા કાર્યો આપણે જાહેર જીવનમાં રહેવા છતાંય આપણે કરીએ છીએ, એ બધા આનંદ છે મારા માટે. કોઈ એવું કૃત્યનો પશ્ચાતાપ હોય, જાણે અજાણે ભૂલ કરી હોય, કરવા નહોતું કરવા જેવું, આ થઈ ગયું, એવું મારા ધ્યાન ઉપર તો હજુ છે નહીં, ને ભગવાન મારા પાસે એવું કરાવે નહીં. જાણતા અજાણતા ક્યારેક એવું થયું હોય, કેમ કે ન જાણતા હોય ને થયું હોય, તોય મારા ધ્યાન પર એવું આવ્યું નથી કે આના માટે મેં આવું કરી કાઢ્યું. એમ એવું મારા ધ્યાન ઉપર નથી, અને કરાવે નહીં ભગવાન પાસે પ્રાર્થના. 27માં રાજુલા જ હું ત્યાં જ છું, પાર્ટી જે નક્કી કરે મને માન્ય રહેશે. બહુ ટૂંકા સવાલ પૂછેલો, ટૂંકા જવાબ. તમને સંજોગ એવો બને હીરાભાઈ સામે કે અથવા પક્ષ પસંદ કરો અથવા સમાજ, તો શું કરશો? સમાજની રાય લઈને હું આગળ વધીશ. પણ સમાજે કહ્યું કે નહીં હીરાભાઈ? ના, સમાજ, મારું માનવું છે કે અમારા સમાજમાં કોઈ પીઢ આગેવાનો ઘણા બધા છે, અને એ આગેવાનો જ્યારે નક્કી કરશે કે આમ કરવું છે તો એવું કરશું આપણે. પાર્ટી એમ કહે કે પુરુષોત્તમભાઈના સ્થાને તમે મંત્રી, તો નહીં, મોટા ભાઈના આશીર્વાદ લીધા સિવાય હું કંઈ નહીં કરીશ. નહીં, પક્ષે કહ્યું કે એમને ડ્રોપ કરી છે, તમને બનાવી. એ તો ભાઈને એ રજા લઈને જ કરશે, અને હું માનું છું ભાઈ છે ને રજા આપશે જ. મને મારો ભાઈ છે, મને વિશ્વાસ તો હોય ને. સોલંકી પરિવારના રાજકીય ઉત્તરાધિકારો ભાવેશ કે દિવેશ? નહીં, બેય છે અમારા માટે, તો બેય સરખા છે. પાર્ટી જેને પસંદગી કરે અને જેની કામગીરી હશે એ કરશે. અંતિમ સવાલ, હીરાભાઈને હીરો થઈને રહેવું ગમે કે હીરાભાઈ થઈને? એને હીરો થઈને રહીને ગમે. હીરાલાલ હીરો હોય કે જે હોય, તુકારે બોલાવો તોય વાંધો નહીં, પ્રેમથી બોલાવો તોય વાંધો નહીં. લોકોને બસ પ્રેમ જોઈએ. તુકારે કોણ બોલાવે? આપણો હોય એ બોલાવે ને ભાઈ. મને કોણ મોટા હોય એ બોલાવે ને. તુકારે કોણ બોલાવે? વડીલો હોય એ બોલાવે. મને આપણો ગણતા હોય એ બોલાવે. હા, અને હીરાભાઈ જે રિસ્પેક્ટ આપતા હોય એ બોલાવે. તો બે હરખા છે મારા માટે. હીરાભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, અને આશા અને અપેક્ષા રાખો થેન્ક યુ. ન માત્ર રાજનીતિમાં પણ સમાજની નીતિમાં આ જીરો આ જ રીતે ચમકતો. આભાર. થેન્ક યુ રોનકભાઈ, આભાર ભાઈ, થેન્ક યુ.